હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા, વણતી વખતે ફાટે નહીં તેવા અને એકદમ ફૂલેલા પાલક પનીર પરાઠા બનાવીશું. આ પાલક પનીર પરાઠાને તમે સવારે નાસ્તામાં ચા સાથે કે પછી દહીં સાથે પણ ખાઈ શકો છો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ની બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા પાલક પનીર પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાલકની પ્યુરી બનાવીશું. તો પાલકની પ્યુરી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં એક મોટા વાસણમાં 3 ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે અને પાણીને પહેલાં હુંફાળું ગરમ થવા દઈશું. ત્યારબાદ જ આપણે પાલકને તેમાં એડ કરીશું. હવે અહીંયા તમે જોઈ શકો છો, હુંફાળું એવું હલકું એવું પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે પાલક એડ કરીશું. તો અહીંયા પાલક છે, મેં એક મોટા બાઉલ જેટલી પાલક લીધી છે અને પાલકને પહેલેથી જ 3 થી 4 વખત પાણીથી ખૂબ જ સારી રીતના મેં ધોઈ લીધી છે. હવે પાલકને હુંફાળા પાણીમાં એડ કરી દઈશું. પાલકને પાણીમાં એડ કર્યા બાદ એમાં થોડું એવું, એટલે કે અડધી ચમચી ઓછું એવું મેં મીઠું એડ કર્યું છે. મીઠું એડ કર્યા બાદ તેને મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને માત્ર 5 મિનિટ માટે જ પાલકને બોઇલ થવા દઈશું. પાલકને જાજો એવો સમય પણ કૂક થવામાં નથી લાગતો, એટલે માત્ર 5 જ મિનિટમાં પાલક છે એ સારી રીતના બોઇલ થઈ જશે. હવે 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો, મસ્ત એવી પાલક છે એ બોઇલ થઈ ગઈ છે. હવે એને એક મોટા ગરણામાં લઈ ગાળી લઈશું અને એના ઉપર ઠંડુ પાણી એડ કરી દઈશું, જેથી એની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય. હવે પાલક છે એ સારી રીતના મેં બધું જ પાણી નિતારી લીધું છે. હવે એને નાના એવા મિક્સર જારમાં એડ કરીશું. ત્યારબાદ તેમાં 2 થી 3 નંગ જેટલા મીડિયમ તીખાસવાળા લીલા મરચાં નાખ્યા છે અને 3 થી 4 નંગ જેટલા નાના એવા આદુના ટુકડા એડ કરી દઈશું અને મસ્ત એવું ઢાંકણ ઢાંકી અને પાલકની પ્યુરી બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો, મસ્ત એવી પાલકની પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ જ પાલકની પ્યુરીથી આપણે પરાઠા માટેનો લોટ બાંધીશું. તો પરાઠાના લોટ માટે તમે વિડીયોમાં જોઈ શકો છો, એમાં 2 બાઉલ જેટલો મેં ઘઉંનો ઝીણો, આપણે જે રોટલી કરી એ જ લોટ લીધો છે અને જે આપણે પાલકની પ્યુરી બનાવી છે તેમાં એડ કરી દઈશું. પાલકની પ્યુરી એડ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને મણ માટે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું મેં તેલ એડ કર્યું છે. અહીંયા મણ માટે તમે તેલની સાથે સાથે તમે થોડી એવી ઘરની ફ્રેશ મલાઈ હોય તે પણ નાખી શકો છો. અને આ પરાઠા છે, તમે બાળકોને લંચ બોક્સમાં આપશો તો બાળકોને પણ આ પરાઠા બહુ જ ભાવશે. તમે સવારના ચા સાથે કે પછી દહીં સાથે પણ આ પરાઠાને સર્વ કરી શકો છો. હવે અહીંયા મણ માટે મેં 1/4 કપ જેટલું મેં તેલ લીધું છે, એટલે કે 5 થી 6 ટેબલસ્પૂન જેટલું મેં મણ માટે ઓઇલ લીધું છે. હવે બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને હાથ વડે સારી રીતના મિક્સ કરી લઈશું. આ પરાઠા બનાવવા માટે લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ છે એકદમ સોફ્ટ પણ નહીં અને વધારે હાર્ડ ન થઈ જાય, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે મિક્સર જારમાં આપણે પ્યુરી બનાવી હતી તેમાં જ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે પાણીને લોટમાં એડ કરી અને પરાઠાનો લોટ બાંધી લઈશું. અહીંયા આપણે પરફેક્ટ રીતે પરાઠાનો લોટ બાંધેલો હશે તો વણતી વખતે જરા પણ પરાઠા છે એ ફાટશે નહીં. તો એકદમ રોટલી કરતાં થોડોક એવો હાર્ડ એવો આપણે પરાઠાનો લોટ બાંધીશું. તો તમે જોઈ શકો છો, મસ્ત એવો પરાઠા માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે અહીંયા ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લીધું છે, તેને એડ કરી અને આપણે ફરીથી હાથ વડે એને મસળી લઈશું. પરાઠાના લોટને તમે જેમ વધારે મસળશો એમ લોટ છે એકદમ કૂણો બનશે, જેથી તમારા પરાઠા છે એકદમ સરસ વ્યવસ્થિત બનીને તૈયાર થઈ જશે. હવે આપણે તેલ નાખી અને સારી રીતના મેં લોટને કેળવી લીધો છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી પરાઠા છે એ ખૂબ જ સરસ રીતના બનીને તૈયાર થઈ જશે. લોટને રેસ્ટ આપવો જરૂરી છે, તો આ સ્ટેપને જરૂરથી ફોલો કરવાનું છે. હવે આપણે એને રેસ્ટ થવા માટે મૂકીશું. હવે આપણે એનું પનીરનું સ્ટફિંગ બનાવીશું. તો પનીરનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં 200 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે. હવે એક મોટા વાસણમાં આવી રીતના ખમણી રાખી અને એકદમ ઝીણું હોય તેવી ખમણી લઈ અને પનીરને હું ખમણી લઈશ.
તો આવી જ રીતના બધા જ પનીરને મેં સારી રીતના એકદમ ઝીણું છે એ ખમણી લીધું છે. ઝીણું ખમણવાથી આપણે વણતી વખતે ફાટશે પણ નહીં અને ઇઝીલી વણાઈ જશે. હવે બધું જ પનીર ખમણાઈ ગયું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. તો મસાલામાં 1 ચમચીથી થોડુંક વધારે એવું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો મેં ગરમ મસાલો પાવડર એડ કર્યો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી ઝીણી સમારેલી કોથમરી અને ઉપરથી 2 ચમચી જેટલી ઝીણી સમારેલી પાલક એડ કરી છે અને પાલકને એકદમ ઝીણી બારીક મેં સમારીને લીધી છે. ત્યારબાદ આ પરાઠાને ખૂબ જ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે મેં 1 ચમચી જેટલો મેં ચાટ મસાલો નાખ્યો છે. ચાટ મસાલો છે એ ચોક્કસથી નાખજો, તેનાથી જ પરાઠાનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. હવે બધા જ મસાલાને ખૂબ જ સારી રીતના હળવા હાથે મિક્સ કરી લઈશું. તો મસ્ત એવું પાલક પનીર પરાઠા માટેનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા તમે કોઈ પણ મસાલા છે તમારા મનપસંદના નાખી શકો છો. અહીંયા તમે મેગી મસાલો કે પછી પેરી પેરી મસાલો પણ એડ કરી શકો છો. હવે આપણું મસ્ત એવું આપણું પનીરનું ફિલિંગ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લોટને પણ રેસ્ટ આપી દીધો છે. હવે ફરીથી 1 ચમચી કે પછી અડધી ચમચી જેટલું તેલ નાખી અને લોટને સારી રીતના ફરીથી કેળવી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો લોટ છે આપણો એકદમ વધારે ઢીલો પણ નથી અને વધારે કઠણ પણ નથી. તો તમારો લોટ વ્યવસ્થિત બાંધેલો હશે તો પરાઠા છે એ વણતી વખતે ફાટશે પણ નહીં. તમે આલુ પરાઠા બનાવતા હો કે પછી પનીર પરાઠા આવી રીતના કંઈક વિડીયોમાં તમે જોઈ શકો છો આવો લોટ હોવો જોઈએ. હવે આપણે તમારે જે સાઇઝના પરાઠા બનાવવા હોય એ સાઇઝનો લુવો લઈ અને આપણે તો ડ્રાય એવો લોટ એડ કરી અને આપણે પરાઠાને વણી લઈશું. તો અહીંયા સૌથી પહેલાં હું આ પરાઠાને મીડિયમ સાઇઝનું પરાઠું બનાવી રહી છું. થોડુંક એવું પરાઠાને નાનું એવું પૂરી સાઇઝમાં વણી અને આપણે અહીંયા સૌથી પહેલાં પનીરનું જે સ્ટફિંગ બનાવ્યું છે તેમાં એડ કરીશું. તો અહીંયા મેં 1 થી 2 ચમચી જેટલું મેં પનીરનું આવી રીતના સ્ટફિંગ ભરી લઈશ. અહીંયા તમારે જે સાઇઝનો પરાઠા બનાવવા હોય એ જ પ્રમાણે તમે પરાઠાને સ્ટફિંગ અંદર તમે ભરી શકો છો. અત્યારે મેં 2 ચમચી જેટલું અંદર પનીરનું ફિલિંગ એડ કર્યું છે અને આવી રીતના આપણે સાઈડની કિનારીઓથી આપણે એને વાળી લઈશું અને ઉપરથી પોટલીનો શેપ કરી અને ઉપરથી થોડું એવું હાથ વડે પ્રેસ કરી દઈશું. પ્રેસ કર્યા બાદ આવી રીતના આ સ્ટેપને કરવું જરૂરી છે જેથી પનીરનું સ્ટફિંગ છે તે ઇક્વલી બધી સાઈડ સ્પ્રેડ થઈ જાય. આવી રીતના હાથેથી કરવું જરૂરી છે. હવે કોરા લોટ વડે એને પાટલા ઉપર રાખી અને ઉપરથી થોડું એવું થેપી લઈશું. ત્યારબાદ તેને વણી લઈશું અને આ પરાઠાને એકદમ હળવા હાથે વણીશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવું પરાઠું છે એકદમ ઇઝીલી વણી શકાય છે અને જરા પણ સ્ટફિંગ છે એ બહાર પણ નથી આવ્યું અને પરાઠું પણ જરા પણ નથી ફાટ્યું. મીન્સ કે આપણો લોટ પણ પરફેક્ટ છે અને અંદર આપણે જે સ્ટફિંગ ભર્યું છે પનીરનું એ પણ આપણે વ્યવસ્થિત રીતના એના માપ પ્રમાણે ભરેલું છે. એટલા માટે ઇઝીલી પરાઠું છે એ વણાઈ જાય છે અને જરા પણ ફાટતું નથી. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મસ્ત એવું પરાઠું વણાઈ ગયું છે. હવે આપણે પરાઠાને શેકી લઈશું. તો અહીંયા મેં નોનસ્ટિક તવો લીધો છે. હવે આપણે તવો છે એ સારી રીતના ગરમ થઈ ગયો છે. હવે આપણે પરાઠું છે તેમાં મૂકી દઈશું. હવે આ પરાઠાને હું ઓઇલ સાથે શેકવાની છું. તમે ઘી કે બટર પણ લઈ શકો છો. હવે એને થોડો એવો પરાઠું કાચું પાકું શેકાઈ ગયું છે. હવે બીજી સાઈડ એને પલટાવી લઈશું અને ઉપરથી 1 ચમચી જેટલું ચારે સાઈડ આવી રીતના તેલથી આવી રીતના ગ્રીસ કરી લઈશું. હવે બીજી સાઈડ પણ આપણે પલટાવી લઈશું અને બીજી તરફ પણ આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તો
આ પરોઠા છે એકદમ ટેસ્ટી એવા લાગે છે અને આને દહીં સાથે, ટોમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ પરાઠા બનીને તૈયાર થઈ જાય છે. ચોક્કસથી એકવાર ઘરે બનાવજો, ઘરમાં બધાને ભાવશે. ખાસ કરીને બાળકોને તો આ પરાઠા બહુ જ ભાવશે. હવે બીજી સાઈડ પલટાવતા જ તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવા આ પરાઠા બનીને તૈયાર થઈ જાય છે. એકદમ ફૂલેલા અને એકદમ ઉપરનું પડ છે એકદમ ખસ્તા બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો મસ્ત ઉપરનું પડ છે એવું લાઇટ બદામી કલરનું થઈ ગયું છે. આપણે પરાઠા પણ શેકાઈ ગયા છે. હવે આ પરાઠાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવી જ રીતના બીજા બધા પરાઠાને બનાવી લઈશું. જો તમારા બાળકો છે એ પાલક ન ખાતા હોય તો તમે આવી રીતના પાલક પરાઠા બનાવીને આપશો તો બાળકને ખ્યાલ પણ નહીં આવે કે તેમાં પાલક નાખી છે. જનરલી અત્યારે લગભગ બાળકોને પાલક તો ભાવતી જ નથી હોતી. તો તમે આવી રીતના પાલકના પરાઠા છે કે પછી પાલકની રોટી બનાવીને દેશો તો બાળકને તો બહુ જ ભાવશે. આવી રીતના મેં પનીરનું સ્ટફિંગ ભર્યું છે, એવી રીતના તમે બટાકાનું સ્ટફિંગ કરી અને તો પણ તમે પાલકના આવી રીતના પરાઠા બનાવી શકો છો. આ પરાઠા છે એ સવારે નાસ્તામાં, બાળકોને લંચ બોક્સમાં કે રાતના જમવામાં પણ તમે બનાવી શકો છો. એકદમ ઇઝી અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો પરાઠા છે બધા જ પરાઠા એકદમ ફૂલીને દડા જેવા બનીને તૈયાર થઈ ગયા છે. આ પરાઠાને લોટ બાંધવાની જ ખૂબી છે. લોટ સારી રીતના વ્યવસ્થિત બાંધેલો હશે અને તો તમારા પરાઠા છે એ વણતી વખતે જરા પણ ફાટશે નહીં. અને ફિલિંગ અંદરનું જે પ્રમાણે લુવો હોય એ પ્રમાણે ફિલિંગ ભરશો તો તમારું પરાઠા વણતી વખતે ફિલિંગ પણ બહાર નહીં આવે. તો ચોક્કસથી મારી રીતના આવી રીતના પાલક પનીર પરાઠા ઘરે બનાવજો, બધાને બહુ જ ભાવશે. અને શિયાળામાં અત્યારે ખૂબ જ સારી એવી પાલક પણ બજારમાં મળી રહે છે. તો આવી જ રીતના બધા જ પરાઠાને મેં બનાવી લીધા છે. તો તમે જોઈ શકો છો મસ્ત એવા પાલક પનીર પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો જરા પણ એક પણ પરાઠું છે એ તૂટ્યું નથી અને ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે તમને એક પરાઠું આવી રીતના કટ કરીને બતાવું તો અંદરનું પાલકનું જે પનીરનું સ્ટફિંગ છે એકદમ ચારે તરફ બધી રીતના ઇક્વલી બધી રીતના સારી રીતના સ્પ્રેડ થઈ ગયેલું છે અને ખૂબ જ ટેસ્ટી એવું આ પાલક પનીર પરાઠા બનીને તૈયાર થઈ ગયું છે. તો વિન્ટરમાં આવી રીતના સવારના નાસ્તામાં આવી રીતના પરાઠા મળી જાય તો બીજું કાંઈ ન જોઈએ. અને આ પાલક પનીર પરાઠાને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. અહીંયા તમે ગ્રીન ચટણી કે પછી આ પરાઠાને આવી રીતના એમનેમ પણ એકલા તમે ખાઈ શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.